મિત્રો, કચ્છમાં વિનાશક ભૂકંપ આવ્યો 2001 માં. એના બાદ અનેક કંપનીઓ આવી કચ્છમાં. કચ્છનો વિકાસ થઈ શકે, કચ્છમાં શિક્ષણનું સ્તર ઊંચું જાય, કચ્છમાં લોકોને રોજગાર મળે એ હેતુથી. પરંતુ આ એકે વાત ઉપર આપણું વહીવટી તંત્ર હોય કે કંપનીના સંચાલકો શું અડગ રહ્યા છે એ વિષય ઉપર વાત કરવી છે. અત્યારે તમે મારા પાછળ લાઈવ એલઈડી સ્ક્રીનમાં જે દ્રશ્યો નિહાળી રહ્યા છો, આ દ્રશ્યો છે અંજાર તાલુકાના મોડોદર ગામની શાળાના. હવે ગામના લોકો દ્વારા અત્યારે એવા આરોપ મૂકવામાં આવ્યા છે, એવા આક્ષેપ કરવામાં આવ્યા છે કે ગામમાં બે કંપની છે, એક સીલ ઓઇલ કરીને કંપની આવેલી છે અને બીજી જે કંપની છે એ કંપની છે શ્રીદત્ત, જે સુગર મિલ તરીકે પ્રખ્યાત છે. જોઈ શકો છો કંપનીના આ ફોટા છે બે કંપનીના. હવે મારે આ બે કંપનીને લઈ મારે વાત કરવી છે, કારણ કે ગામના લોકો દ્વારા જણાવવામાં આવ્યું કે જ્યારે વરસાદની સિઝન આવે છે ત્યારે કંપની દ્વારા જે કેમિકલ યુક્ત પાણી હોય છે એ ગામના તળાવમાં છોડી દેવામાં આવે છે અને તેના બાદ ટપોટપ આવી રીતનું ગામને તળાવમાં જે મછલીઓ હોતી હોય છે એના મોત નિપજતા હોય છે. એના બાદ ગામના લોકોએ વારંવાર જીપીસીબી થી લઈ વહીવટી તંત્રના અધિકારીઓ હોય, મામલતદાર હોય, તાલુકા વિકાસ અધિકારીઓ હોય, અંજાર નાયબ કલેક્ટર હોય, તમામ શાખામાં લેખિત ફરિયાદ કરતા હોય છે. તેમ છતાં વહીવટી તંત્ર છે એ જાગતું નથી. જાગે છે તો ઘણું મોડું થઈ જાય છે, કારણ કે એના બાદ આવી રીતની જે વિદ્યાર્થીઓ સ્કૂલમાં ભણતા હોય છે એ સ્કૂલમાં ફક્ત તમે જોઈ શકો છો આ શિક્ષકો અત્યારે જોવા મળી રહ્યા છે કે આ સ્કૂલમાં ભણાવતા શિક્ષકો છે. એટલો બધો તળાવમાં અત્યારે ઉવાથી દુર્ગંધ આવી રહી છે, એના કારણે બાળકો ઉવા ભણી નથી શકતા, ગામમાં લોકો રહી નથી શકતા એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી ગઈ છે. ખરેખર તો જીપીસીબી ના અધિકારીઓ જે લાખો રૂપિયાનો પગાર લે છે અને લાખો રૂપિયાની ગાડીથી ફરે છે, એ પોતાની શું ખરેખર એમને જે ડ્યુટી નિભાવવાની હોય, જ્યાં કંપનીમાં જઈ બધું સરપ્રાઈઝ ચેકિંગ કરવાની હોય, વિઝિટ કરવાની હોય, એમાં તો એ કોઈ દિવસ ક્યાંય કંપનીમાં દેખાતા નથી. પરંતુ ચોક્કસથી કહીશ, આ કહેવાય કે લાખો રૂપિયાનો પગાર અને લાખો રૂપિયાનો જે ગાડી લઈને ફરે છે એ જનતાના ટેક્સના રૂપિયાથી ફરે છે, પરંતુ જનતાના કામ નથી કરતા. આવી કંપનીઓને છાવરવામાં હંમેશા આગળ હોતા હોય છે. કંપનીમાંથી કઈ રીતનો એને બોનસ મળે કે ગેરકાનૂની એને પગાર મળે, એમાં જ એને રસ અને રુચિ રહેતી હોય છે. વરસાદની સિઝન તો દર વર્ષે આવે છે અને દર વખતે આવી કંપનીઓ તળાવોમાં પાણી છોડતી હોય છે, પરંતુ એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી ગામના લોકો ત્યાં સુધી કહેતા હોય છે કે અમને અમારા વર્ષો જૂનું ગામ, અમે નથી ખેતીમાં પાક લઈ શકતા, નથી અમે કોઈ જાતનું જે માહોલ હોવો જોઈએ ગામનો, જે કુદરતી આબોહવા હોવો જોઈએ, જે હવા પાણી શુદ્ધ હોવા જોઈએ, એ અમે નથી મેળવી શકતા. એટલે વર્ષો જૂનું બાપ દાદાનું ગામ છોડી આજે અમને સ્થળાંતર કરવું પડશે. ત્યાં સુધીની જો વાત થતી હોય અને આપણું આ વહીવટી તંત્રના જે આપણા અધિકારીઓ છે એ હાથ ઉપર હાથ રાખી અને બેઠા હોય અને આવી કંપનીઓને છાવરતા હોય, એના કોઈ દી જઈ એના વિરુદ્ધમાં જે કાયદેસરની કાર્યવાહી કરવાની હોય એ કાયદેસરની કાર્યવાહી ન કરતા હોય તો તમને પણ ખબર છે અને મને પણ ખબર છે કે શું કારણથી. જીપીસીબી હોય કે પછી આપણા નાયબ કલેક્ટર હોય, મામલતદાર હોય કે ટીડીઓ હોય કે તલાટી હોય, એને જે કાયદેસરની કાર્યવાહી કરવી પડે એ શું કારણથી નથી કરતા. આવી કંપનીઓ પોતાની મનમાની ખુલ્લે આમ કરતા હોય, જેવો વરસાદ વરસ્યો નથી એટલે કેમિકલ યુક્ત પાણી મૂકી દેતા હોય. મોડોદરમાં મિત્રો અનેક મોર હતા, જે આપણું રાષ્ટ્રીય પક્ષી છે. ગામનું નામ મોડોદર પાડવામાં આવ્યું એટલે મોર ઘણા હતા એટલે, પરંતુ આજે કેટલા મોર છે એ પણ ફોરેસ્ટ વિભાગને જાગવું જોઈએ અને ગણતરી કરવી જોઈએ. બીજી વસ્તુ ચોક્કસથી કહીશ, વારંવાર આખું આ તળાવમાં આવી તમે જોઈ શકો છો અસંખ્ય મછલીઓ મરી ગઈ છે. અનેક જળચર જીવો આ તળાવ ઉપર નિર્ભર હોતા હોય છે. એમાં ગાય હોય કે પશુ પક્ષી બધા ત્યાં પાણી પીતા હોય છે, એના માટે તળાવ બાંધવામાં આવ્યા હોય છે. પરંતુ અત્યારે એક એવું થઈ ગયું છે કે તળાવ એટલે છે કે આવી કંપનીઓ પોતાનું દૂષિત કેમિકલો યુક્ત પાણી એમાં તળાવમાં નાખી શકે અને પછી અનેક લોકોના જળચર જીવ હોય કે પછી પશુ પક્ષી એના મૃત્યુ થતા હોય છે.
તેમ છતાં આપણું આ વહીવટી તંત્ર ક્યારે જાગશે? ઉમાં સેમ્પલિંગ લીધું છે, પરંતુ એનો ક્યારે જવાબ આવશે એ પણ કોઈને ખબર નથી. ગામના લોકો અત્યારે ખૂબ દુઃખી છે કે અમારા ગામમાં કોઈ મોટી બીમારી ન ફાટી નીકળે, પરંતુ આપણે આ વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને કાંઈ પડી નથી. જ્યારે પણ લડવું પડે છે ત્યારે ગામના લોકો લડે છે, જાગૃત નાગરિકો લડે છે, પરંતુ ખરેખર આપણે જેને ચૂંટીને મોકલ્યા છે એ આપણા માટે નથી લડતા. ખૂબ દુઃખની બાબત છે. બાકી આવી જે તાનાશાહ કંપની છે, જે પોતાની મનમાની કરી રહી છે, એને લઈ, આ ગામના લોકોને લઈ અને ખાસ કરી અને બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે, એને લઈ તમે શું કહી રહ્યા છો? કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. રોહિત ઠક્કર, જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, અંજાર, કચ્છ, ગુજરાત.